કાર્યક્રમના સમાપન સત્રમાં જાણીતા ટીવી કલાકાર સ્મૃતિ ઈરાનીએ મિથ એન્ડ રિયાલિટી ઇન ઇન્ડિયન ટેલિવિઝનના વિષય પર બોલતા જણાવ્યું હતું કે રિયાલિટી શો ખરેખર કેટલા સત્ય હોય છે તેના પર એક પ્રશ્ન છે. શો પાછળ ટીઆરપીની માયાજાળ છે. તેમણે રિયાલિટી શો પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે દેશમાં 30%થી વધારે જનતા ગરીબી રેખા નીચે જીવે છે. તે પોતાના સ્ટાર માટે કેવી રીતે 10 રૂપિયા ખર્ચીને મેસેજ કરી શકે તે એક સવાલ છે. રિયાલિટી શોના મેસેજની ગણતરી શનિવારથી શરૂ થાય છે અને રવિવારથી નવા શોનું શૂટિંગ શરૂ થાય છે. તો આટલા ઓછા સમયમાં કેવી રીતે ગણતરી થઈ શકે તેના પર આજ દિન સુધી કોઈએ સવાલ ઉઠાવ્યા નથી. આજ દિન સુધી કોઈએ ટીઆરપી પર પણ સવાલ ઉઠાવ્યા નથી. આજે સૌથી વધુ ટીઆરપી દૂરદર્શનની જે કોઈ ધ્યાનમાં લેતું નથી. ન્યૂઝ ચેનલો પણ આજે આ મિથ એન્ડ રિયાલિટી શોનો ભોગ બની રહી છે. જ્યારે દૂરદર્શનના સમાચાર વિભાગના નિવૃત્ત નાયબ નિયામક ડોક્ટર મીનાક્ષી ઠાકરે જણાવ્યું હતું કે જે સારું અને સાચું છે તે દેખાડવું જ જોઈએ. મિથ અને રિયાલિટી વચ્ચે એવું તત્વ ઉમેરવું જોઈએ જે આજની યુવા પેઢી ઈચ્છે છે. એ પણ એક હકીકત છે કે દૂરદર્શનમાં જેની સરકાર હોય તેના સંબંધીઓના કાર્યક્રમો વધુ દર્શાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી પ્રદીપ જૈન, ડોક્ટર ભરત પટેલ, સુનિલ મહેતા, હરેશભાઈ ઠક્કર તથા સંસદ સભ્ય શ્રી સુરેન્દ્ર પટેલ તથા અનેક વરિષ્ઠ પત્રકારો તથા મોટી સંખ્યામાં પત્રકારત્વની કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.